લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના પાંસર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયુષ કચેરીના માર્ગદર્શન હેઠળ આયુષ મેગા નિદાન સારવાર કેમ્પ યોજાયો. કલોલ તાલુકાના પાંસર ગ્રામ પંચાયત ખાતે 25 જાન્યુઆરી 2025 શનિવારના રોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગાંધીનગરના માર્ગદર્શનથી જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ગાંધીનગર દ્વારા જિલ્લા પંચાયત સ્વભંડોળની ગ્રાન્ટમાંથી કલોલ તાલુકાના પાંસર ખાતે આયુષ મેગા નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, માનનીય જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી મંજુલાબેન વસંતભાઈ પરમાર, તાલુકા સદસ્ય શ્રીમતી રંજનબા ભરતજી વાઘેલા, સરપંચ શ્રી પાંસર ભરતજી રજુજી વાઘેલા, પૂર્વ સરપંચ અને તાલુકા સદસ્ય વસંતભાઈ પરમાર વગેરે હાજર રહ્યા હતા. આ પ્રસંગે જનરલ આયુર્વેદ ઓપીડી 294 દર્દી, જનરલ હોમિયોપેથી ઓપીડી 269 દર્દી, સ્ત્રી રોગ 51, બાળ રોગ 107, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર 164, ચામડીના રોગો 72, મર્મ ચિકિત્સા 86, પ્રકૃતિ પરીક્ષણ 119, કુલ દર્દી 1162 દર્દીએ મફત નિદાન અને સારવારનો લાભ લીધેલ હતો. આ પ્રસંગે યોજાયેલ આયુષ્ય પ્રદર્શનમાં રસોડાના ઔષધ, ઘર આંગણાની વનસ્પતિ, હોમિયોપેથી, પંચકર્મ, દિનચર્યા, ઋતુચર્યા વગેરે અંગે માહિતી આપવામાં આવેલ હતી. આ ઉપરાંત બાળકોને કેમ્પના મુલાકાતીઓ માટે હર્બલ ટી બનાવી વિતરણ કરવામાં આવેલ હતું. આ હર્બલ ટી તુલસી, ગ્રીન ટી, તજ, આદુ, પુદીનો, ગોળ વગેરે દ્રવ્યોમાંથી બનાવવામાં આવે છે. આ હર્બલ ટી પાચન શક્તિ વધારે છે, શરદી ખાંસી મટાડે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. નમસ્તે. આજે પાંસર મુકામે ગાંધીનગર જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી આયુષ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો સમય સવારે 10 થી 1નું છે. કેમ્પનો હેતુ આયુષ એટલે કે આયુર્વેદ, હોમિયોપેથી અને યોગા પદ્ધતિનો ખૂબ જ સારો પ્રચાર પ્રસાર થાય. આ નિર્દોષ આડઅસર રહિત પદ્ધતિને લોકો અપનાવે. આપણા પરમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આયુષને ખૂબ જ પ્રાધાન્ય આપે છે. ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયત પણ એ માર્ગ આદર્શને અનુસરીને અને મહત્તમ લોકોને આયુષ પદ્ધતિની જાણ થાય અને એ અપનાવે એ હેતુથી જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી જિલ્લાના મહત્તમ ગામોમાં કેમ્પ કરવા નિર્ધાર કર્યું છે. એ પૈકીનું આ કેમ્પ છે. આજે અમે અહીંયા આયુષ પદ્ધતિની સિસ્ટમથી નિદાન ચિકિત્સા વિનામૂલ્યે સારવાર આપવાના છીએ. સાથે સાથે બધી માહિતી પણ આપવાના છે વનસ્પતિ ઔષધોની, ઘર આંગણાની ઔષધોની, એનો કેવી રીતે ઉપયોગ કરી શકાય અને તમે જાતે કેવી રીતે સ્વસ્થ રહેવામાં મદદગાર થાય એ બધી લોકોને જાણ કરવાના છે. અને યોગ માટે બાળકોને સાચી પદ્ધતિ શીખવાડવાના છે. અને યોગ કોઈ પણ દર્દીને જો સ્નાયુને સાંધાની તકલીફ હોય તો એ યોગથી કેવી રીતે કંટ્રોલ મેળવી શકે દુખાવામાં, એ બધું પણ માર્ગદર્શન આપવાના છે. અને અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ કે આજે આ ખુલ્લો મુકાયેલો જે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલના હસ્તે આ કેમ્પ ખુલ્લો મુકાયો છે, એનો મહત્તમ ગ્રામજનો અને આજુબાજુના ગ્રામજનો લાભ લે.